ખુશખબર 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 આજનો આ વિડિયો ધનુ રાશિવાળાઓ તમારા જીવનનો સૌથી મોટો વળાંક બનવાનો છે। જો આ 3 વાતો સાચી ન પડી તો હું તમને 50 લાખ રૂપિયા રોકડા ઇનામ આપીશ। હા, 50 લાખ, હું મજાક નથી કરી રહ્યો। આ 3 સત્ય ખુદ ભગવાન ભોલે શંકરે લખ્યા છે। ભોલેનાથે જાતે પોતાની જટામાંથી આ 3 સત્ય કાઢીને તમારા ભાગ્યમાં મૂકી દીધા है। મિત્રો, ક્યાંય પણ સ્કીપ ન કરતા, 1 સેકન્ડ પણ આગળ ન વધારતા જો તમે વિડિયો વચ્ચેથી છોડી દીધો તો એ ચમત્કાર તમારા હાથમાંથી નીકળી જશે। અંતમાં જે વાત આવવાની છે તે તમારું જીવન કાયમ માટે બદલી નાખશે। એ વાત સાંભળ્યા પછી તમે રડી પડશો। એટલા માટે આખો વિડિયો અંત સુધી જુઓ અને અત્યારે જ કમેન્ટ બોક્સમાં જઈને હર હર મહાદેવ લખી દો। તમે જેટલા જોરથી લખશો એટલી જ જલ્દી ભોલેનાથની કૃપા તમારા પર વરસવા લાગશે। જેટલા વધારે લોકો આ શબ્દ લખશે એટલી જ ઝડપથી બ્રહ્માંડમાં એક કંપન ઉત્પન્ન થશે જે તમારા અટકેલા ભાગ્યને હલાવી દેશે। તેમજ જો તમને આ વિડિયો પસંદ આવે તો આ વિડિયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ધનુ રાશિવાળા મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ। તો ધનુ રાશિવાળાઓ, આજે હું તમને 3 સત્ય કહેવા જઈ રહ્યો છું। આ 3 સત્ય એવા છે કે જો આમાંથી એક પણ ખોટું નીકળ્યું તો મારો આ અવાજ કાયમ માટે બંધ થઈ જાય। પહેલું સત્ય ધન અને અટકેલા કામ સાથે જોડાયેલું છે। બીજું સત્ય અટકેલા પૈસા અને કમાણીના નવા રસ્તા સાથે જોડાયેલું છે। અને ત્રીજું સત્ય સૌથી મોટો ચમત્કાર છે। મનનો એ બોજ જે વર્ષોથી તમને દબાવી રહ્યો હતો તે હવે હટવાનો છે। આ ત્રણેય સત્ય ભોલેનાથની જટામાંથી નીકળ્યા છે, તેથી આમાં કોઈ જૂઠ હોઈ જ ન શકે। જે શક્તિ આખા સંસારને ચલાવે છે એ જ શક્તિ આજે તમારા ભાગ્યને બદલવા જઈ રહી છે। પહેલું સત્ય સાંભળો મારા મિત્રો। તમારા જીવનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે કામ અટકેલા પડ્યા છે તે હવે અચાનક ચાલવા લાગશે। કોઈ એવું કામ જે તમે છોડી દીધું હતું કારણ કે તમે થાકી ગયા હતા, કોઈ ફાઇલ જે ઓફિસમાં મહિનાઓથી અટકેલી હતી, કોઈ પ્રોપર્ટીનો મામલો જે વર્ષોથી કોર્ટમાં રખડી રહ્યો હતો, કોઈ બિઝનેસ ડીલ જે છેલ્લા સમયે તૂટી ગઈ હતી, કોઈ સંબંધ જે અધૂરો રહી ગયો હતો, એ બધું અચાનક ગતિ પકડવાનું છે। ભોલેનાથે પોતાની જટા હલાવીને તમારા નામનો જે મંત્ર બોલ્યો છે તેના પ્રભાવથી અટકેલું દરેક પૈડું હવે ફરવા લાગશે અને આમાં પૈસા પણ આવવાના છે। એટલા પૈસા કે તમે પોતે પણ હેરાન થઈ જશો। એ પૈસા અચાનક કોઈ જૂની જગ્યાએથી નીકળીને આવશે અથવા તો કોઈ નવા સ્ત્રોતમાંથી ઝરણાની જેમ વહેશે। તમે વિચારશો કે આ કેવી રીતે થઈ ગયું, પણ આ ભોલેનાથનું લખેલું સત્ય છે। યાદ રાખજો, આ ધન ત્યારે જ આવશે જ્યારે તમે વિડિયો અંત સુધી જોયો હશે। જો વચ્ચેથી છોડી દીધો તો આ સત્ય પણ વચ્ચે જ રહી જશે અને ભોલેનાથની કૃપા તમારા માથા પરથી ઉતરી જશે। બીજું સત્ય આનાથી પણ મોટું છે। મારા વહાલા મિત્રો, તમારી પાસે કોઈ એવા પૈસા છે જે વર્ષોથી ફસાયેલા છે। કોઈ ઉધાર જે કોઈએ લીધું અને પાછું ન આપ્યું, કોઈ બાકી રકમ જે સરકારી ઓફિસમાં અટકેલી પડી છે, કોઈ જૂનો હિસાબ જે સગા સંબંધીઓ વચ્ચે ગૂંચવાયેલો છે, કોઈ રોકાણ જે બજારના ઉતાર ચઢાવમાં ફસાઈ ગયું હતું, તે હવે ખુલવાનું છે। ભોલેનાથની જટામાંથી નીકળેલી શક્તિ એ ફસાયેલા ધનને છૂટું કરશે અને એ પૈસા સીધા તમારા હાથમાં આવશે અને આની સાથે જ કમાણીનો એક નવો રસ્તો પણ ખુલવાનો છે। એવો રસ્તો જે તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય। કોઈ એવું કામ, કોઈ એવો આઈડિયા, કોઈ એવી વ્યક્તિ જે અચાનક તમારા જીવનમાં આવશે અને તમને નવી કમાણીનો દ્વાર બતાવશે। પરંતુ અહીં એક ચેતવણી પણ છે। જ્યારે આ પૈસા આવશે અને નવો રસ્તો ખુલશે ત્યારે તમારી આસપાસના કેટલાક લોકો બળવા લાગશે। એવા લોકો જે પહેલા હસતા હતા હવે તેમની આંખોમાં બળતરા દેખાશે। તેઓ વાતો બનાવશે, અફવાઓ ફેલાવશે
તમને નીચે પાડવાની કોશિશ કરશે. કેટલાક લોકો તમારી પીઠ પાછળ ષડયંત્ર રચશે, પણ ગભરાશો નહીં. ભોલેનાથ પોતે એ બળતરા કરવા વાળાઓને પાઠ ભણાવવાના છે. એમની જટામાં છુપાયેલી અગ્નિ એ લોકોને બાળી નાખશે જે તમારી ખુશી સહન નથી કરી શકતા. ત્રીજું સત્ય. અને હવે ત્રીજું સત્ય. આ સત્ય સાંભળતા જ તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારા ધનુ રાશિવાળા મિત્રો, તમારા મન પર જે બોજ પડેલો છે તે હવે હટવાનો છે. એ ચિંતા જે રાત્રે ઊંઘવા નથી દેતી, એ ડર જે સવારે ઉઠતા જ સતાવે છે, એ ગુસ્સો જે અંદરને અંદર બળ્યા કરે છે, એ ઉદાસી જે છાતી પર પથ્થરની જેમ બેઠેલી છે, બધું જ પૂરું થવાનું છે. આ સૌથી મોટો ચમત્કાર છે. ભોલેનાથે કહ્યું છે કે તમારું મન હવે હળવું થવાનું છે. તમે ફરીથી મુસ્કુરાઈ શકશો, ફરીથી ઘેરી ઊંઘ ઊંઘી શકશો, ફરીથી જિંદગીની મજા લઈ શકશો. એ રાતો જ્યારે તમે પલંગ પર પડખા ફેરવતા રહેતા હતા, એ દિવસો જ્યારે તમે કોઈ પણ કારણ વગર ઉદાસ બેસી રહેતા હતા, એ બધું હવે પાછળ છૂટી જશે. ભોલેનાથ પોતાની જટામાંથી કાઢેલા આ ત્રીજા સત્યના માધ્યમથી તમારા મનમાંથી બધો કાળોપો ધોઈ નાખશે. પરંતુ આ ચમત્કાર ત્યારે જ થશે જ્યારે તમે વિડિયો આખો જોયો હશે અને અંતમાં બતાવેલો ઉપાય સાચી રીતે કર્યો હશે. ભોલેનાથનો ચમત્કારી ઉપાય. હવે સાંભળો મારા મિત્રો, ભોલેનાથનો એ ચમત્કારી ઉપાય જે તમારી જિંદગી બદલી નાખશે. આ ઉપાય ફક્ત તમારા માટે છે. સોમવારની રાત્રે કરવાનો છે. યાદ રાખજો, ફક્ત સોમવારની રાત્રે. સોમવારની રાત્રે તાંબાનો એક લોટો લો, તેમાં ચોખ્ખું પાણી ભરી દો. હવે એ પાણીમાં 11 લવિંગ નાખો અને એક ચપટી કાળા તલ નાખો. લોટાને બંને હાથથી પકડીને ભોલેનાથનું ધ્યાન કરો અને સાથે બોલો, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તમારી આંખો બંધ કરીને અનુભવ કરો કે ભોલેનાથ તમારી સામે ઊભા છે અને એમની જટામાંથી અમૃતના ટીમ્પા તમારા માથા પર પડી રહ્યા છે. પછી એ લોટાને તમારા માથા પાસે રાખીને સૂઈ જાઓ. સવારે ઉઠીને એ જ પાણીથી સ્નાન કરો. સ્નાન કરતી વખતે મનમાં આ જ બોલતા રહો કે ભોલેનાથ, મારા બધા સંકટ હરી લો અને જે લવિંગ અને કાળા તલ બચી જાય તેને કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી દો. આ ઉપાય ફક્ત એક વાર નહીં, સતત 3 સોમવાર સુધી કરવાનો છે. 3 સોમવાર. જો તમે 3 સોમવાર સુધી આ ઉપાય કરી લીધો તો ભોલેનાથ પોતે તમારા ઘરમાં આવીને બેસી જશે. તમારા અટકેલા કામ ખુલી જશે, પૈસા આવશે અને મનનો બોજ કાયમ માટે હટી જશે. કઈ ટેવો છોડવી અને કઈ અપનાવવી. છોડવા જેવી વાતો. ગુસ્સો ન કરો. ગુસ્સો કરવાથી તમારો ચમત્કાર અટકી જશે. ભોલેનાથ ગુસ્સાવાળા માણસ પાસે નથી આવતા. જૂઠું ન બોલો. જૂઠું બોલવાથી ભોલેનાથ નારાજ થઈ જાય છે અને એમની કૃપા ફરી જાય છે. કોઈની બુરાઈ ન કરો. બુરાઈ કરવાથી તમારા પોતાના કર્મો કાળા પડી જાય છે. રાત્રે મોડે સુધી જાગવાનું બંધ કરો. અડધી રાત પછી જાગવું તમારા ભાગ્યને નબળું કરે છે. આ 4 ટેવો તરત જ છોડી દો. જો તમે આ નહીં છોડો તો ભોલેનાથની જટામાંથી નીકળેલું એ અમૃત પણ તમારા પર અસર નહીં કરે. અપનાવવા જેવી વાતો. દરરોજ સવારે ઉઠીને ભોલેનાથનું નામ લો. ઘરમાં ઘી તેલનો દીવો પ્રગટાવો. દીવાની જ્યોતમાં ભોલેનાથનું રૂપ જુઓ. ગરીબોને જમાડો. જેટલું બની શકે એટલું. એક રોટલી પણ સાચી પણ દિલથી આપો. અને સૌથી જરૂરી, દરરોજ ઓછામાં ઓછું 11 વાર હર હર મહાદેવ બોલો. આ ટેવો અપનાવવાથી તમારું ભાગ્ય ચમકવા લાગશે. ભોલેનાથની કૃપા તમારા માથા પર છવાઈ જશે અને તમારા ઘરમાં સુખ શાંતિની છાયા આવી જશે. કાળા જાદુ અને ગુપ્ત શત્રુનો ખુલાસો. હવે મારા મિત્રો, અહીંથી વિડીયોનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. બાગેશ્વર ધામની કૃપાથી હું તમને કંઈક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમે ક્યારે કોઈના મોઢે નહીં સાંભળી હોય. કેટલાક લોકોના ઘરમાં કાળો જાદુ ઘૂસી ચૂક્યો છે. હા, કાળો જાદુ આ કોઈ સામાન્ય વાત નથી. આ એક કાળો જાદુ છે
જે ચૂપકેથી ઘરમાં ઘૂસે છે અને ધીમે ધીમે બધું જ ખાઈ જાય છે. જો તમારા ઘરમાં અચાનક કાળા જીવડા દેખાવા લાગ્યા છે તો સમજી લો કે કોઈ ખરાબ શક્તિ સક્રિય થઈ ગઈ છે. લાલ કીડીઓ દિવાલો પર વગર કોઈ કારણે ચાલવા લાગી છે તો તે ફક્ત કીડીઓ નથી, તે કોઈ તાંત્રિકના મોકલેલા દૂત છે. ઘરમાં વગર કારણે ઝઘડા થવા લાગ્યા છે, નાની નાની વાતોમાં વિવાદ વધી ગયા છે, એકબીજા પ્રત્યે મનમાં શંકા પેદા થઈ રહી છે, તો આ બધું કાળા જાદુની અસર છે. કોઈને હંમેશા કોઈને કોઈ બીમારી સતાવી રહી છે. ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક પેટની તકલીફ, ક્યારેક અચાનક નબળાઈ, ક્યારેક ઊંઘ ન આવવી, ક્યારેક સપનામાં ડરાવની વસ્તુઓ દેખાવી. આ બધી એ કાળા જાદુની નિશાનીઓ છે. રાત્રે અચાનક કોઈના રોવાનો અવાજ સંભળાય છે, ક્યારેક બાળક જેવા રોવાનો અવાજ, ક્યારેક કોઈ વડીલના પીડાવાનો અવાજ, ક્યારેક વિચિત્ર સિસકીઓ. જો આમાંથી કોઈ પણ વાત તમારા ઘરમાં થઈ રહી હોય તો સમજી લો કે કોઈ તંત્ર મંત્ર ચાલી રહ્યું છે, કોઈ તાંત્રિક તમારા વિરુદ્ધ કામ કરી રહ્યો છે. આ બધું ભોલેનાથની જટામાંથી નીકળેલા ત્રીજા સત્યનો ભાગ છે. જ્યારે મનનો બોજ હટવાનો હોય છે ત્યારે દુશ્મન વધુ જોરથી હુમલો કરે છે. જ્યારે ભાગ્ય બદલાવવાનું હોય છે ત્યારે અંધારી શક્તિઓ સૌથી વધુ સક્રિય થઈ જાય છે. એટલા માટે જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ લક્ષણ દેખાઈ રહ્યું હોય તો ગભરાશો નહીં, પણ બેદરકારી પણ ન દાખવતા. ગુપ્ત શત્રુનો ખુલાસો. હવે સાંભળો એક ગુપ્ત શત્રુનો ખુલાસો. આ શત્રુ તમારો જ કોઈ નજીકનો પુરુષ સગા સંબંધી છે. નામ એમ અક્ષરથી શરૂ થાય છે. ઉંમર 25 થી 33 વર્ષની વચ્ચે છે. રંગ સાંવળો છે. ગાલ પર એક તિલ છે. ફોન પર અવારનવાર વાત કરે છે. બે ચહેરાવાળો છે. સામે હસે છે અને પાછળથી છરી મારવાની ફિરાકમાં રહે છે. અને સૌથી ખતરનાક વાત, એનું તાંત્રિક બેકગ્રાઉન્ડ છે. આ વ્યક્તિ તમારા ઘરની ખુશાલી જોઈ શકતો નથી. આણે જ તમારા વિરુદ્ધ કાળો જાદુ કરાવ્યો છે. આ જ વ્યક્તિ તમારા અટકેલા કામો અને ફસાયેલા પૈસાની પાછળ છે. આ વ્યક્તિ તમારા પરિવારમાં એટલો ભળી ગયેલો છે કે તમે ક્યારેય શંકા પણ ન કરી શકો. આ તમારા ઘરે આવે છે, તમારી સાથે બેસે છે, તમારી ખુશીઓમાં સામેલ થાય છે, પણ અંદરને અંદર બળ્યા કરે છે. આ તમારા દરેક સારા કામને રોકવાની કોશિશ કરે છે. જ્યારે તમારું કોઈ કામ આગળ વધવાનું હોય ત્યારે આ ક્યાંક ને ક્યાંક અડંગો લગાવી દે છે. જ્યારે તમારી પાસે પૈસા આવવાના હોય ત્યારે આ કોઈને કોઈ રીતે એ રસ્તો બંધ કરી દે છે. આ ફોન પર અવારનવાર વાત કરે છે, ક્યારેક તમારાથી, ક્યારેક તમારા પરિવારના કોઈ સભ્યથી, અને વાતોમાં માહિતી ભેગી કરતો રહે છે. પછી એ જ માહિતી લઈને કોઈ તાંત્રિક પાસે જાય છે અને તમારા વિરુદ્ધ તંત્ર ચલાવે છે. એનો રંગ સાંવળો છે. ગાલ પર તિલ છે. ઉંમર 25 થી 33ની વચ્ચે છે અને નામ એમ અક્ષરથી શરૂ થાય છે. જો તમે તમારી આસપાસ આવા કોઈ વ્યક્તિને ઓળખતા હોવ તો સમજી લો કે એ જ તમારો ગુપ્ત શત્રુ છે. શત્રુ અને કાળા જાદુનો ઉપાય. હનુમાનજીનો ઉપાય. પણ ગભરાશો નહીં મારા ધનુ રાશિવાળા મિત્રો, આ શત્રુનો ઇલાજ પણ હું બતાવવાનો છું. ભોલેનાથે પોતાની જટામાંથી જે ત્રીજું સત્ય કાઢ્યું છે તેમાં આ શત્રુનો નાશ પણ લખેલો છે. હનુમાનજીનો આ ઉપાય કરો. 1. મંગળવાર કે શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ. 2. લાલ રંગનું એક કપડું સાથે લઈને જાઓ. 3. તેના પર સિંદૂરથી હનુમાનજીનું નામ લખો. 4. પછી એ કપડાને હનુમાનજીની મૂર્તિ પર ચઢાવી દો અને બોલો, જય શ્રી રામ, જય હનુમાન, મારા શત્રુઓનો નાશ કરો. 5. ઘરે આવીને રોજ સવારે હનુમાન ચાલીસા જરૂર વાંચો. ફક્ત 7 દિવસ. 7 દિવસમાં એ શત્રુ પોતે પોતાનો મોઢું છુપાવવા લાગશે. ભોલેનાથ અને હનુમાનજી બંને મળીને એ કાળા જાદુને બાળી નાખશે. આ ઉપાય ખૂબ શક્તિશાળી છે. જ્યારે તમે લાલ કપડા પર સિંદૂરથી હનુમાનજીનું નામ લખો છો તો તે નામ હનુમાનજીની શક્તિને જાગૃત કરી દે છે. જ્યારે તમે
એ કપડું હનુમાનજીની મૂર્તિ પર ચઢાવો છો તો હનુમાનજી પોતે એ શત્રુને જોઈ લે છે. પછી જ્યારે તમે ઘરે આવીને 7 દિવસ સુધી હનુમાન ચાલીસા વાંચો છો તો દરરોજ હનુમાનજીની શક્તિ એ કાળા જાદુને નબળો કરતી જાય છે. 7મા દિવસ સુધીમાં એ કાળો જાદુ પૂરી રીતે બળી ચૂક્યો હોય છે અને એ શત્રુ પોતે જ તમારી પાસે આવતા ડરવા લાગશે. એ તમારા ફોન નહીં ઉપાડે, તમારા ઘરે આવતા અચકાશે અને ધીમે ધીમે તમારા જીવનમાંથી ગાયબ થઈ જશે. ભોલેનાથ અને હનુમાનજી બંને મળીને એ કાળા જાદુને બાળી નાખશે. તમારા ઘરમાંથી એ અંધારું હટી જશે, એ બીમારી ખતમ થઈ જશે, એ ઝઘડા બંધ થઈ જશે અને રાત્રે સંભળાતા એ ડરાવના અવાજો કાયમ માટે શાંત થઈ જશે. ધનુ રાશિવાળાઓ માટે અંતિમ સંદેશ. મારા વહાલા ધનુ રાશિવાળા મિત્રો, હવે 3 વાતો યાદ રાખજો. પહેલી વાત, સોમવારની રાતનો ઉપાય જરૂર કરજો. એ તાંબાનો લોટો, 11 લવિંગ, કાળા તલ અને ભોલેનાથનું નામ, આ બધું મળીને તમારું ભાગ્ય ખોલી દેશે. બીજી વાત, ગુસ્સો અને જૂઠ છોડી દેજો. ગુસ્સો અને જૂઠ તમારા ચમત્કારને રોકી દેશે. જો તમે ગુસ્સો કરશો કે જૂઠું બોલશો તો ભોલેનાથની કૃપા તમારા માથા પરથી ઉતરી જશે. ત્રીજી વાત, હનુમાનજીનો સહારો ક્યારે ન છોડતા. હનુમાનજી જ એ શક્તિ છે જે તમારા ગુપ્ત શત્રુને ખતમ કરશે. આ 3 વાતો યાદ રાખશો તો તમારી જિંદગી સોનાની જેમ ચમકવા લાગશે. ભોલેનાથની જટામાંથી નીકળેલા આ 3 સત્ય તમારા જીવનમાં ઉતરીને તમને નવો માણસ બનાવી દેશે. તમારા અટકેલા કામ ખુલી જશે, ફસાયેલા પૈસા આવી જશે, મનનો બોજ કાયમ માટે હટી જશે અને એ ગુપ્ત શત્રુ પણ તમારા જીવનમાંથી કાયમ માટે નીકળી જશે. તો ધનુ રાશિવાળા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, જેટલા લોકોને તમે ઓળખો છો તેમને, અને કમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ. જેટલા વધારે લોકો લખશે એટલી જ જલ્દી ભોલેનાથની કૃપા બધા પર વરસવા લાગશે. તમે જેટલા જોરથી આ શબ્દ લખશો એટલી જ ઝડપથી બ્રહ્માંડમાં એક કંપન ઉત્પન્ન થશે જે તમારા ઘરમાંથી કાળો જાદુ કાઢી નાખશે. જેટલા લોકો આ વિડિયો શેર કરશે એટલી જ ઝડપથી હનુમાનજીની શક્તિ ફેલાઈ જશે અને તમારા જેવા બીજા લોકોના ઘર પણ બચી જશે. તેમજ આવા જ રાશિ ભવિષ્યને લગતા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય હનુમાન. ધન્યવાદ.